નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને પ્રોજેક્ટ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 8 મારું ગીત. આપના ગામમાં, ઘરમાં કે આજુબાજુ કે પડોશ તહેવારો અને શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા, દાદા દાદી, સગા વહાલાઓના મુખે ગવાતા હશે. આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જે ગવાતા હશે, આવા લોકગીત પૈકીનું કોઈ એક લોકગીત તમારે અહીં લખવાનો છે. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. હવે લોકગીતનું નામ લખવાનું છે તો તમારે ત્યાં લખવાનું છે લીલી લેબડી રે. આટલું નામ લખી દેવાનું છે. ત્યારબાદ નીચે તમારે લખવાનું છે લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે મારે ઘેર નાવણ કરતા જાઓ. નાવણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે મારે ઘેર ભોજન કરતા જાઓ. ભોજન નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે મારે ઘેર પોઢણ કરતા જાઓ. પોઢણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢના રે મારે ઘેર દાતણ કરતા જાઓ. દાતણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ. સરસ મજાનો લોકગીત છે. અને હવે આપણે લોકગીત શાના વિશે વાત કરવામાં આવી છે તે લખીશું. ભગવાન મહેમાન થઈને ભક્તના ઘેર ગયા છે, પણ એને પોતાના ઘેર જવાની ઉતાવળ છે. ભક્ત ઉતારા, દાતણ, નાવણ, ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ કરે છે, પણ પ્રભુજી કહે છે કે મારે ઘેર પહોંચવું જરૂરી છે, કેમ કે સીતાજી એકલા છે અને અમારી રાહ જુએ છે. આ લોકગીતનો મર્મ સરળ એ છે કે યજમાન એટલે કે મહેમાન તો પોતાની ફરજ બજાવે, આગ્રહ કરે. યજમાન એટલે જેના તમે ઘરે ગયા છો તે પોતાની ફરજ બજાવે, આગ્રહ કરે, આશરા ધર્મ નિભાવે, પણ મહેમાનોએ સમજવું જોઈએ કે કયા કેટલું રોકાણ કરવું. અહીં દશરથ નંદન શ્રી રામચંદ્રને લોકગીતના નાયક બનાવીને લોકગીતના રચયિતાએ સૌને મહેમાન બનવાની સાચી રીત શીખવી દીધી છે. બહાર ગયેલા પતિને એ યાદ હોવું જોઈએ કે ઘેર પત્ની વાટ જુએ છે. એ વાત અહીં રામ સીતાના પાત્ર દ્વારા સમજાવાઈ છે. લોકગીતો માત્ર જોડકણા નથી, પણ અર્થસભર, રસપ્રુચર, લોકહૈયે વસતા ગીતો છે અને એ સતત અહીં સાબિત થઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળની આપણી સરસ મજાની પ્રવૃત્તિ કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ વિશે જો તમે શીખવા માગો છો તો અહીં આપેલી જે તમારી એન્ડ સ્ક્રીન છે એના ઉપર તમે ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.